પાટણ જિલ્લાના સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં સમાવેશ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવેલ છે તે સારી બાબત છે, પરંતુ ઘણી બધી ખામીઓ રહેવા પામેલ છે। થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો ત્યારે કોઈ તાલુકાની કે નગરપાલિકાની કે રાજકીય પક્ષોનો અભિપ્રાય લેવામાં આવેલ નથી। વાવ થરાદ જિલ્લાને રાજકીય રીતે જાહેર કરી દેવામાં આવેલ હોય તેવું અમને સ્પષ્ટ દેખાય છે। જ્યારે કાંકરેજ તાલુકાને વાવ થરાદ નવીન જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલ છે તેનું કોઈ પણ પ્રકારે સેન્સ પ્રક્રિયા જાહેરનામું કરવામાં આવેલ નથી, જેથી કાંકરેજ તાલુકાને વાવ થરાદ જવા આવવા માટે ઘણું અંતર ભૌગોલિક દ્રષ્ટિએ પાલનપુર અથવા પાટણ નજીક પડે તેમ છે। તો સામાજિક વ્યવહારો અને કોઈ કલેક્ટરનાઓને લગતું કામકાજ હોય તો બનાસકાંઠા અથવા પાટણ અંતર ઘણું ઓછું થતું હોવાથી કાંકરેજ તાલુકો તેમજ થરા નગરપાલિકાને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવા માંગણી કરી હોવાનું જણાવ્યું। તો વધુમાં આજે પાટણ જિલ્લાને બને 20 વર્ષ થઈ ગયેલ છતાં પણ આજે પણ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક, દૂધ સાગર ડેરી તેમજ સહકારી ક્ષેત્રમાં સમાયેલ સંસ્થાઓ આજે પણ જીઆઈબી તેમજ એસટી નિગમ તથા અન્ય સરકારી કચેરીઓ બનાસકાંઠા અને મહેસાણા હેડ ઓફિસ આવેલ છે। મને પણ સ્પષ્ટપણે દેખાય છે કે બનાસકાંઠાને વિભાજન કરી માત્ર જિલ્લો બનાવી રાજકીય એક હથ્થું શાસન કરી લોકોનો એટલે કે પ્રજાનો હક અને અધિકાર ક્યાંક છીનવી અને દૂર દૂર સુધી ધક્કા ખાવા માટે આ એક આયોજનપૂર્વક આ જિલ્લો બનાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય હોવાનું જણાવાયું હતું, જેથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણ જિલ્લામાં સમાવેશ કરવા તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।